તો હેલો મિત્રો, તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વિડીયો સાથે। તો આજે આપણે ભાઈ ઘરે જે આપણા હુમર કબૂતર છે એની બધી અપડેટ આપવાની છે। તો શરૂઆત કરવી આપણે ઉપરથી શરૂઆત કરવી અને ઠેર નીચે સુધી ને અહીં એક કેસ છે બધાને અપડેટ આપી દઈએ। એક નર બાર રખડે છૂટો કર્યો છે થોડોક, આ રીતના છે। એક લવબર્ડ છે એ ભાઈ દેકારો કરે એટલે થોડુંક અવોઇડ કરવું, એક જ છે બાકી બીજા તો ભાગી ગયા, રખડા કરે બિચારું। બાકી જો આ છે આપણે હુમરની જોડી, પણ આ જેટલા બચ્ચા છે આમાં એ બધા આપણે વાડીવાળા સેટઅપના છે, એટલે હુમરના બચ્ચા કે અહીંયા છે નહીં। આપણે વાડીવાળા સેટઅપમાં જેટલા બચ્ચા હતા આના હુમરના ઈંડા બધા ન્યા ફેરવેલા છે, ન્યાના અહીંયા આમાં બે બચ્ચા છે જે આ હુમર પાળે છે। આ રીતના છે કાંક બે બચ્ચા અને આ એક જોડી છે હુમરની। બધું કે હાઈફાઈ સેટઅપ છે નહીં આપણું ભાઈ બ્રીડિંગ સેટઅપ। ફોકસ થાય તો આ ફિમેલ, પાછળ છે મેલ, આમાંથી બતાવો આ છે ફિમેલ અને પાછળ જે દેખાય છે એ છે આપણે આ છે મેલ ના છે ફિમેલ ઉંમર। ઓકે કાશું તો મેલ રખડે અહીંયા મસ્તી કરે છે। આમાંથી ભાઈ ઈંડા અહીંયા મૂક્યા થાય એના પોસ્ટર કર્યા છે આપણે વાડીવાળા સેટઅપમાં। આ જોડી તો આ રીતની જોડી છે, બ્લુ બાર ફિમેલ છે અને બ્લેક ચેકરમાં છે મેલ છે। આ રીતની પ્રોપર સેટ જોડી અને આના ઈંડા આપણે વાડીયા ફોસ્ટર કરેલા છે। અહીંયા બચ્ચા કાઢ્યા હતા પણ એ હવે કાલે એક્સપાયર થઈ ગયા છે ભાઈ, તો એ કઈ જોડીના હતા એ કઈ યાદ નથી રહ્યું, એટલે એ રીતે હાલે છે। બાકી અત્યારમાં કઈ છે નહીં આમાં, ખાલી છે એક બે દિવસમાં પાછા ઈંડા મૂકી દે પછી પાછું કાક વિચારશું। આ વખતે તો અહીંયા જ તે આપણે મોટા કરવા છે, પછી જ તે આપણે વાડીવાળા સેટઅપમાં સાવા દેવા છે ભાઈ બસા, કેમ કે ત્યાં બે એક્સપાયર થવા માંડ્યા છે ઠંડીના કારણે। એક નેક્સ્ટ જોડી ઓડિયા આ છે બ્લુ બાર મેલ અને બ્લેક ચેકરમાં ફિમેલ, અને હેઠે એક બચ્ચું છે તમને દેખાય તો એક બચ્ચું છે એ ત્યાં આનું નથી ફોસ્ટર કરેલું છે, આના ઈંડા તો વાડીએ છે। ત્યાં બચ્ચા નીકળ્યા હતા 4 આપણે વાડીવાળા સેટઅપમાં હુમરના, પણ એમાંથી 3 જે છે એ એક્સપાયર થઈ ગયા, એક બચ્ચું છે હજી મોટું થઈ જાય તો ઉજી જાય તો। બાકી જો આ મેલ છે અને ફિમેલ બેની સાઈઝ એક હરખી ઇક્વલ, અને એનું બચ્ચું એક પાળે છે, એનું નથી ફોસ્ટર કરેલું છે વાડીવાળા સેટઅપમાંથી। આ રીતનું છે। બાકી જેવી નીચે હવે બતાવું, નીચે આમાં થોડુંક ફેરફાર કરેલો છે ભાઈ, કેમ કે જો આ છે બ્લુ બાર મેલ અને આવી ફિમેલ। આ જે ફિમેલ છે એ ભાઈ હુમરની ફિમેલ નથી, એ હાઈ ફ્લેર ફિમેલ છે, એની યાર ક્રોસ મારવાનું છે હુમનનું। બચ્ચા જોઈએ હવે કઈ રીતનું કેવું રિઝલ્ટ આપે, આના બચ્ચા તો આપણે અહીંયા જ રાખશું। બાકી તમારે જો વધારાના બચ્ચા જોતા હોય હુમનના તો એ આપણે સેલ કરવાના છે, કેમ કે હવે જે આની બ્રીડિંગ આવશે આ જોડીની એ જોડીના જેટલા બચ્ચા નીકળે, 2 નીકળે કે પછી 1 નીકળે, એ આપણે સેલમાં નાખવાનું છે। આનું આપણે ઘરે રાખવાનું છે અને
એક્સપેરિમેન્ટ કરવાનો છે ભાઈ, કેટલા કિલોમીટરથી રિટર્ન આવે છે એ રીતનું જુઓ. હાઇટ બોડી તો બરોબર જ છે, સાઇઝ એ પ્રોપર છે અને લાલ આંખમાં છે જો. બાકી આપણે પાછળ છે એ આપણો ઉંમરનો મેલ છે. આ જોડી તે હવે ઈંડા મૂકવાની તૈયારીમાં છે, ટૂંક સમયમાં મૂકી દે છે, કેમ કે મેલ દોડાવા જ કરે છે ફિમેલને, એટલે જોયું છે કેટલો સમય લાગે. બાકી આ રીતનું એને માળો આપ્યો છે એક, બરોબર. જો બિહેવિયર છે તો લાગે છે હવે ટૂંક સમયમાં આવી જશે. મેલ આવી ગયો અહીંયા, શું આટા મારે બિંદાસ. આ રીતનો મેલ હે. અને બાકી આની અંદર હું બતાવી દો જે ખાનું છે આપણી આગળ. આમાં એકાદું બચ્ચું નીકળ્યું હોય એવું લાગે, પણ એ ઉંમરનું નથી, એ ફોસ્ટર કરેલું છે. આ જેટલા છે એમાંથી એક જ જોડીમાં છે ભાઈ એના પર્સનલ ઈંડા છે, બાકી બધા ફોસ્ટર છે. તો એક આ ઉંમરનું બેબી અને આ બ્લુ ચેકર ફિમેલ અને બ્લુ બાર મેલ. આખી ઉંમરની જોડી છે, આમાં ક્રોસ નથી, પ્યોર ઉંમર છે અને લોંગ ડિસ્ટન્સ વાળા. આ રીતનું છે ભાઈ. અને આ કાચલો દેખાય તો આમાંથી બચ્ચું નીકળે છે એકાદું. આપણે બહુ ડિસ્ટર્બ ન કરવા, કેમ કે ઠંડીનો માહોલ છે એટલે ગરમીમાં રહેવા દેવાય, નકર પાછા બચ્ચા એક્સપાયર થઈ જાય. આ રીતનું છે. જોઈ લો, આ એક બચ્ચું ઉજરે બ્લુ ચેકર બન્યું છે, એની માં ઉપર જ ગયું. આ બેનું તે બચ્ચું છે, આ બ્લુ બાર મેલ અને બ્લુ ચેકર ફિમેલનું આ એનું રિઝલ્ટ છે. હજી પીળા પીળા ઓલા આવે રૂવાડા, એ તે હજી પૂરા નથી થયા. આ રીતનું બને છે કાંક. જોવે આગળ જતા હવે કઈ રીતનું કેમ થાય છે. આનું સેલ કરવું છે કે પછી આપણે વાડીવાળા સેટઅપમાં સેટ કરવું, એ તો આગળ જતા જેમ ટાઈમ રહે એમ વિચારશું. બાકી આપણે આ ક્રોસમાં જે આપણે જોડી મારી હતી એને પણ ઈંડા આપી દીધા, ઇન્ક્યુબેટ કરે છે એના ઈંડા ઠંડીમાં. બ્લેક ફિમેલ લગાડી છે આપણે, અને હમણાં જે તમને આગળ છૂટો મેલ બતાવ્યો એ આનો મેલ છે. તો એનું ખાનું છે, જગ્યા પ્રોપર આપેલી છે. તો આ રીતનું છે, અને કે વોટર ફીડર છે. બાકી સણ તો એમાં નાખું છું હેઠે. આ રીતનું અવડું ખાનું છે. જોઈ લો એટલે કેટલી જગ્યા આપી મેં એક એક પેરને. જોવા આમાં તો જોવો આટલી જગ્યા આપેલી છે મેં એને એક એક જે પેર છે સિંગલ એની માટે. બાકી આ મેલ છે, આ રખડે છે એ આનો છે, આપણે કાળી ફિમેલ છે. આ વાડીવાળા સેટઅપમાંથી લાવ્યા હતા આપણે આ ફિમેલ, ત્યાં તમે જોઈએ છે. તો એ ફિમેલ આપણે અહીંયા લેતા આવ્યા એવી, ને આ મેલ હરી ક્રોસ મારેલો છે. તો ભાઈ જો ઓલી બધું ક્રોસમાં જે છે એક આ જોડી છે આ ખાનામાં છે, અને એક આ જોડી છે. આ બે ક્રોસ મારેલા છે. જોઈએ આ બેનું રિઝલ્ટ. અને બાકી આપણે આગળ 4 જે જોડી છે, એક આ 2 આ 3 અને એક આ ખાનામાં 4, એ આપણે પ્યોર આપણે લોંગ ડિસ્ટન્સના છે. અને બાકી આ મેલ છે એ તો ઉંમરના જ છે, પણ ફિમેલ જે છે એ આપણે ક્રોસ લગાડેલી છે. અને બાકી એક આ બચ્ચું આમાં જે જોડી હતી આપણે ઘરે એ તો સેલ આઉટ થઈ ગઈ છે. જો આ રીતનું છે, જોઈ લો તમે. બચ્ચું બન્યું છે, ઉંમરનું નથી. આપણે આગળ જે જોડી હતી આ એનું બચ્ચું છે. આ રીતનું છે. આને તે વાડીવાળા સેટઅપમાં લઈ જવું થોડાક દિવસમાં. આને ત્યાં સેટ કરી દેવું, થોડુંક ઉડતા ને એવું શીખી જાય એટલે સેટ કરી દેવું ને. આ રીતનું છે. હવે આ મેલને આપણે ભાઈ પૂરવાનો છે અંદર, પણ આ કંઈ એમ કાંઈ હાથમાં આવે નહીં ભાઈ, બોગરી વસ્તુ છે. લાઇટ બાઇટ બંધ કરીએ ને પછી આમાં નાખવો પડે, નકર તો ભાઈ હાથમાં ન આવે. મોટો દમદાર આવે,
વજન જોવો ને ઉંમરનું, તો આપણે જે નોર્મલ ફિમેલ અથવા મેલ લઈ લો તો તે મેલ કરતાં ડબલ સાઇઝમાં ડબલ એનું વજન હોય ને, એટલું વજન હોય આ એક ઉંમરની અંદર. ફૂલે ફૂલ ભરેલા હોય, વજનદાર. જોઈએ આપણે જે રીતે બચ્ચા જે આપણે મારી ગણતરી હતી એ મુજબ તો નીકળ્યા નથી, હજી આપણે આગળ પેર છે એટલે આપણે જોઈએ હવે નેક્સ્ટ જે બ્રીડ આવે એને આપણે અહીંયા ઉજેરશું અને પછી આપણે વાડીવાળા સેટઅપમાં એને સેટ કરશું. એ રીતનું પ્લાનિંગ છે આપણું. અને બાકી એક આ લબર છે એ તે સેલ આઉટ કરવાનું છે આપણે. અને કિંમત 600 રૂપિયા, પણ પર્સનલી આપણે અહીંયા ઘરે આવવું પડશે ભાઈ લેવા, કેમકે ડિલિવરીનો ભાઈ ટાઈમ નહીં મળતો, નકર તો કરી દઈશ. અને હમણાં આપણા ભાઈ ઇન્સ્ટાગ્રામ પેજ છે એની અંદર તે થોડાક ફ્રોડ ને એના કિસ્સા આવવા માંડ્યા છે. 2-3 કોલ આવ્યા હતા મારામાં, એટલે ઇન્સ્ટાગ્રામ પેજમાં તે આપણે જે કબૂતર સેલ આઉટનું કરતા હોય એ તે બંધ છે હમણાં. એટલે 1-2 અઠવાડિયા પછી પાછું ચાલુ થાય. અને ઇન્સ્ટાગ્રામ પેજમાં તો હવે આપણે થોડો ઘણો ચાર્જ લઈને પછી તે રીલ મૂકવાની, જેથી કરીને જે સાચા જે સેલર હોય એ રીતે રીલ નખાવે. બાકી આપણે જે ફેક હોય અથવા ફ્રોડ કરવાવાળા હોય તો એ થોડાક આઘારે. બાકી એક આપણે મેલને પકડી લેવી અને પછી એને એના ખાનામાં જવા દેવી, નકર પછી હેરાન જ કર્યા કરશે બધાને. ઓ આવી ગયો છે આ મેલ હાથમાં. થોડો ઘણો બતાવું તમને કઈ રીતનું કેમ હોય, પણ એકલા તો શૂટ નહીં થાય. જો આપણો એવું છે, આ રીતે આપણે કંઈક શૂટ કરવી છે. અને ઉંમર પકડેલું છે, પેલા હરખું પકડી લઉં. અને જો આ રીતનું ઉંમર આવે, કેમ કે બહારનું રાતનું આપણે જે શૂટ કરવી ને એ આપણે ભાઈ થોડુંક ઓલું થાય. અને આંખ એની જોવો તો લાલ આંખ છે, પ્યોર લાલ આંખ આવે એવી તો હાવ નથી, પણ થોડીક લાલચ પડતી એવી છે. રાતે આપણે શૂટ કર્યું એટલે સરખું રિઝલ્ટ ન આવે આપણે જેવું ઉતારવું એવી. અને આ રીતનો કલર છે કાંક, જોઈ લો. અને ફૂલ ભરાવદાર હોય. ફૂલ ભરેલો અને વજન તો પૂરેપૂરો, સાઈઝ મોટી હોય. અને એક પીસાની લંબાઈ આપણે નોર્મલ જે કબૂતર આવે દેશી કબૂતર એની કરતાં તે આ પીસા એના કરતાં તે લાંબા આવે. સાઈઝ મોટી, વજન પૂરેપૂરો અને બથ્થડ કબૂતર આવે, ફૂલ બથ્થડ. આમ એકવાર તમે હુમર આમ પકડો હાથમાં એટલે ઓટોમેટિક તમને આમ અંદાજો આવી જાય કે ભાઈ આ કેટલા કિલોમીટરથી રિટર્ન આવી જાય ભાઈ. અને એના ખાનામાં પગાડી દીધો, તો આનું ખાનું કરી દઈએ ભાઈ ને આપણે. અને સાફ સફાઈ તો થોડાક દિવસે આમાં કરતા જ રહી, નગર તો સ્મેલ આવવા મળે. આ રીતનું હાલે છે ભાઈ આપણે ઘરવાળા સેટઅપમાં. બાકી વાડીવાળા સેટઅપમાં તો હવે થોડો ઘણો ટાઈમ કાઢીને નાનો તે વિડીયો બનાવી, કેમ કે ત્યાં ઘણી બધી વાર જાઉં છું નાઇટમાં, પણ એ રાતે જે વિડીયો શૂટ કરું એમાં કાંઈ મજા નથી આવતી. એટલે ટ્રાય કરું છું દિવસમાં ટાઈમ કાઢીને દિવસે શૂટ કરવા છે. બાકી આ ગ્રીટે મગાવી છે આપણે કબૂતરને ખવડાવવા હાટુક, કેમ કે આ ઉંમર માટે તો એ ભાઈ ખવડાવવી જ પડે તો તે હેલ્ધી રહે. એ રીતનું હાલે છે અહીંયા. અને વાડીવાળા સેટઅપનો વિડીયો જે છે એ 3-4 દિવસની અંદર હું અપડેટ સાથે બધું અપલોડ કરી દઈશ. ક્યાં સુધી હવે આપણને રજા આપો, મળશું હવે આવા નવા એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.